હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે સૌથી વધારે આ ટોપિકના વાક્ય સ્પોકન ઇંગ્લિશમાં બોલાય છે મજબૂરી વાળા વાક્ય મારે ત્યાં જવું પડશે મારે કાલે સવારે વહેલું ઉઠવું પડ્યું મારે તેને રૂપિયા આપવા પડે છે તમારે અહીં આવવું પડશે મારે ત્યાં રોકાવું પડશે મજબૂરી વાળા વાક્ય આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો ઘણા બધા ગ્રુપ બની ગયા છે ઘણા બધા લોકો વોટ્સઅપમાં જોડાઈ રહ્યા છે 500 લાઈકનો ટાર્ગેટ છે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો લાવ્યો છું હું પ્લીઝ આપણી ચેનલમાં બીજા કરતા અલગ તમે આના જેવી પ્રેક્ટિસ તમે આના જેવા વાક્ય ક્યાંય જોયા હશે નહીં થઈ જાવ તૈયાર મજબૂરી વાળા વાક્ય ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે મજબૂરી વાળા વાક્યમાં શું આવે છે ટુ હેવના રૂપ જો ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ભૂતકાળમાં હેડ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળનું હેડ અને ભવિષ્યનું વિલ હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હકાર વાક્યમાં નકાર વાક્યમાં વર્તમાન કાળમાં શું થઈ જાય ડુ ડઝ ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં વિલ હેવ તો ઓલરેડી આવે છે પછી ડુ ડઝ પછી નોટ આમાં ડીડ પછી નોટ આમાં વિલ હેવ પછી નોટ નહીં આવે વિલ પછી નોટ પછી હેવ અને હંમેશા ડુ ડઝ ડીડ અને વિલ સાથે શું આવશે હેવ ડુ ડઝ ડીડ અને વિલ પછી જો ડુ ડઝ વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ પછી હંમેશા હેવ પછી ઓલરેડી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો છે જ આ કેમાં નકારમાં આ હકારમાં થઈ જાવ તૈયાર આઈ વી યુ ધેય બહુવચનમાં હેવ હી સી ઇટ એકવચનમાં હેઝ ભૂતકાળમાં હાગમટે સહપરિવાર હેડ ભવિષ્યમાં હાગમટે સહપરિવાર વિલ હેવ ચાલો મારે કાલે ત્યાં જવું પડ્યું મારે એટલે આઈ જવું પડ્યું ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ હેડ ટુ ગો ત્યાં એટલે ધેર અને કાલે એટલે યસ્ટરડે આઈ હેડ ટુ ગો ધેર યસ્ટરડે મારે કાલે ત્યાં જવું પડશે તો આઈ વિલ હેવ ટુ ગો ધેર આઈ વિલ હેવ ટુ ગો ધેર ટુમોરો તેણીને અહીં આવવું પડશે વિલ હેવ યાદ કરો ટુ હેવ નું વર્તમાન હેવ એઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બાકી બીજું કાંઈ છે જ નહીં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્યાંય V2 V3 ING SES ક્યાંય નહીં આવે સી વિલ હેવ ટુ કમ હિયર ચાલો તેણીને અહીં આવવું પડ્યું તો શું થઈ જાય અહીંયા હેડ મારે તેને કાલે રૂપિયા આપવા પડ્યા આઈ હેડ ટુ આપવું એટલે ગીવ તેને એટલે છોકરા માટે હિમ રૂપિયા એટલે મની જ્યારે બે કર્મ આવતા હોય ત્યારે સજીવ કર્મ લખાય પહેલે હિવ મની અને કાલે ગઈકાલે એટલે યસ્ટરડે મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે વર્તમાન કાળમાં હેવ હેઝ આઈમાં આવે હેવ આઈ હેવ ટુ ઉઠવું એટલે ગેટ અપ વહેલું એટલે અર્લી અને સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ હકાર આવડે એટલે તમને હકાર નકાર પ્રશ્નાર્થ તમને બધા આવડી જાય મારા વાલા હકાર આવડે એટલે હકાર નકાર પ્રશ્નાર્થ તમને બધા આવડી જાય મારા વાલા તેને છોકરા માટે હી કામ કરવું પડશે ભવિષ્યમાં વિલ હેવ ટુ કામ કરવું એટલે વર્ક તેને એકલા રોકાવું પડે છે હી રોકાવું પડે છે વર્તમાન કાળ એટલે હેવ હેઝ હીમાં આવે હેઝ હી હેઝ ટુ રોકાવું એટલે સ્ટે અને એકલા એટલે અલોન અઘરું કઈ છે જ નહીં વર્તમાન કાળમાં શું આવે હેવ અથવા હેઝ ભૂતકાળમાં બધાયમાં હેડ ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ બાકી બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વાહે ખેલ ખતમ અઘરું કઈ છે જ નહીં
ચાલો, મારે તેણીને મળવું પડ્યું, પડ્યું 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 ભૂતકાળ, પડશે ભવિષ્ય, પડશે ભવિષ્ય, પડશે ભવિષ્ય, પડે છે વર્તમાન. મારે એટલે આઈ, પડ્યું તો ભૂતકાળમાં હેડ ટુ, મળવું એટલે મીટ, તેણીને એટલે હર. મારે તેને રૂપિયા આપવા પડશે ભવિષ્યમાં, વિલ હેવ, આપવું એટલે ટુ ગીવ, તેને એટલે હિમ, અને રૂપિયા એટલે મની. મારે તેમને યાદ કરાવવું પડશે ભવિષ્યમાં, વિલ હેવ, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને તેને એટલે હિમ. તમારે મારા માટે ભજીયા બનાવવા પડશે, તમારે મીન્સ કે યુ, પડશે વિલ હેવ, બનાવવું એટલે ટુ મેક, ભજીયા એટલે ફ્રીટર્સ, માટે, માટે એટલે ફોર, અને મારા માટે એટલે ફોર મી. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. આપણે, આપણે એટલે વી. પડે છે વર્તમાન કાળમાં હેવ હેઝ, વીમાં આવે હેવ ટુ, બોલાવવું એટલે કોલ, તેણી ને એટલે હર. હવે શું છે? પડતું નથી, પડશે નહીં, નકાર વાક્ય છે. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ પછી આવે, પછી હંમેશા હેવ. આમાં ક્યાંય હેડ નહીં આવે, હેઝ પણ નહીં આવે, ને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો ઓલરેડી હતું. બરોબર. ચાલો જોઈ લઈએ આપણે નકાર વાક્ય. અમારે સવારમાં વહેલું ઉઠવું પડતું નથી. મજબૂરી વાળા વાક્ય. વર્તમાન નકાર, અમારે એટલે મીન્સ કે વી, વીમાં શું આવે? ડુ, વી ડુ નોટ હેવ ટુ. ઉઠવું એટલે ગેટ અપ, વેલા એટલે અર્લી, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. આપણે બધા, અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. અમારે બધાએ તેની સાથે રોકાવું પડશે નહીં, પડશે નહીં. ભવિષ્યમાં વિલ હેવ, નકારમાં વિલ નોટ હેવ, પછી ટુ, રોકાવું એટલે સ્ટે, તેની સાથે, સાથે એટલે વિથ, તેની સાથે એટલે વિથ હિમ. તેણીને ત્યાં જવું ન પડ્યું, તેણી મીન્સ કે સી, ભૂતકાળ નકાર ડીડ નોટ હેવ ટુ ગો, ત્યાં એટલે ધેર. મારે ગાડી ચલાવી ન પડી, ભૂતકાળ નકાર ડીડ નોટ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, મારે મદદ કરવી ન પડી, મારે મીન્સ કે આઈ, ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ ટુ હેલ્પ. મારે તેને પૂછવું પડતું નથી, મારે મીન્સ કે આઈ, પૂછવું પડતું નથી. વર્તમાન નકાર, આમાં આવે ડુ, આઈ ડુ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, પૂછવું એટલે આસ્ક, તેને હિમ. તેણીને ચાલો, તેણીને યાદ કરાવવું પડશે નહીં. તેણીને, તેણી મીન્સ કે સી, તેણીને યાદ કરાવવું પડશે નહીં. સી વિલ નોટ હેવ ટુ, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. સી વિલ નોટ હેવ ટુ રિમાઇન્ડ. તમારે કાલે રૂપિયા ચૂકવવા પડશે નહીં, તમારે મીન્સ કે યુ, પડશે નહીં. ભવિષ્ય નકાર વિલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પે, ચૂકવવું શું? રૂપિયા એટલે મની. ચાલો, પડ્યું, પડશે, પડે છે, પડે છે, પણ પાછળ શું છે? ક્વેશ્ચન માર્ક. અઘરું કંઈ છે જ નહીં. સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. વર્તમાન કાળમાં ડુ ડઝ, ઓની જેમ જ ભૂતકાળમાં ડીડ, અને ભવિષ્યમાં વિલ. પછી હંમેશા, કરતા,
પછી હંમેશા હેવ, પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જે હોય તે, બરોબર, પછી કર્મ જે હોય તે. તમારે કાલે રૂપિયા ચૂકવવા પડશે નહીં. થઈ ગયું. ચાલો, શું તમારે કાલે ત્યાં જવું પડ્યું? ભૂતકાળમાં ડીડ. ચાલો, ડીડ, પછી યુ, પછી હેવ, પછી ટુ, ગો, ત્યાં એટલે ધેર, અને કાલે, કાલે મીન્સ કે યસ્ટરડે, પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો, કાંઈ હજી એકવાર જોઈ લઈ. શું તમારે કાલે ત્યાં જવું પડ્યું? ભૂતકાળમાં ડીડ, યુ, હવે હેવ. નકાર અને પ્રશ્નાર્થમાં શું આવશે? હેવ. ડીડ યુ હેવ ટુ ગો ધેર યસ્ટરડે? શું આપણે બધાએ રવિવારે ત્યાં રોકાવું પડશે? વિલ. આપણે બધા એટલે ચાલો કરતા વી ઓલ, પછી હંમેશા હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ રોકાવું ત્યાં, ત્યાં એટલે ધેર, અને કોઈ પણ વારના નામ પહેલા શું આવે? ઓન. શું તેણીને કામ કરવું પડે છે? તેણી મીન્સ કે સી, એમાં શું આવે? વર્તમાન કાળમાં ડઝ. ડઝ સી હેવ ટુ વર્ક? પાછળ ક્વેશ્ચન માર્ક. શું તેને તેના પપ્પાને પૂછવું પડે છે? તેને મીન્સ કે હી, એમાં શું આવે? ડઝ હી હેવ ટુ આસ્ક? તેના પપ્પા હિઝ ફાધર? પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો, મજબૂરી વાળા વાક્ય. હકાર હેવ યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, એટલે મીન્સ કે વર્તમાન કાળ હેવ યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળ હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. સૌથી વધારે આના વાક્ય હોય છે. ચાલો, હું તમને એક વાક્ય આપું છું, તમે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળમાં તમે એ વાક્ય કરી નાખજો. તમારે પાર્થને રૂપિયા આપવા પડે છે. તમારે પાર્થને રૂપિયા આપવા પડ્યા. તમારે પાર્થને રૂપિયા આપવા પડશે. 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ. તમારે પાર્થને રૂપિયા આપવા પડતા નથી. તમારે પાર્થને રૂપિયા આપવા ન પડ્યા. તમારે પાર્થને રૂપિયા આપવા પડશે નહીં. શું તમારે પાર્થને રૂપિયા આપવા પડે છે? શું તમારે પાર્થને રૂપિયા આપવા પડ્યા? શું તમારે પાર્થને રૂપિયા આપવા પડશે? 9 તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો. ચાલો, વિડીયો કેવો લાગ્યો? ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે નીચે આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળી આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.